વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણા સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 ની અંદર શું છે તો કે દાખલા નંબર પહેલામાં અને બીજામાં આપણે જે પણ નિયમો શીખાતા, આપણે રેખિક જોડ શીખાતા, આપણે અનુકોણ શીખાતા, અભિકોણ શીખાતા, યુગ્મકોણ શીખાતા, એ બધા જે ખૂણાઓના નિયમો શીખાને એ આમાં એપ્લાય કરી અને ખૂણાના માપ ગોતવાના છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે જ્યારે આ ટાઈપની રકમ આપવામાં આવે ત્યારે તો પહેલા આપણે એ જોઈ લેવાના આપણને આપ્યું શું છે. તો કે મને અહીંયા એક ખૂણો આપ્યો છે જે 125 નો છે. આ બે સામસામેના ખૂણા ગોતવાના છે. એ બે ગોતીશ તો એની ઉપરથી આ મળી જશે, આની ઉપરથી આ મળી જશે અને ડી મળશે તેની ઉપરથી બી મળશે. પણ કઈ રીતે એ સમજીએ. તો પહેલા તો મારે આ ઈ ગોતવો છે. તો ઈ ગોતવો છે, આ રકમ આ કંઈક આવું છે, આ 125 છે અને આ છે આપણો ઈ. આને હું ઊભું કરી દઉં તો કંઈક આવું થઈ જશે. આ 125 અને આ છે ઈ. શું યાદ આવ્યું આપણને? તો કે સિમ્પલ છે, આ રેખિક જોડના ખૂણા છે. એક રેખા ઉપર બનતા ખૂણા અને એક રેખા ઉપર જ્યારે ખૂણા બને તે કેટલાના હોય? 180 ના. મતલબ કે એકબીજાના પૂરક હોય. આ 125 છે તો આ 55 થઈ જશે. 125 + 55 એટલે થઈ ગયું આપણું 180. તો આપણને ઈ મળી ગયો. ઈ મળશે ને પછી આપણને એની ઉપરથી એફ મળશે. તો આપણે લખી લઈએ. આપણે લખીએ અહીં 125 અંશ વત્તા ખૂણો ઈ બરાબર 180 અંશ. મેં કેમ આ રીતે લખ્યું કે 125 વત્તા ઈ બરાબર 180 અંશ? તો કે આ 125 અને ઈ, જો આકૃતિને મેં ઊભી કરી દીધી, એ બંને એક રેખા ઉપરના ખૂણા છે અને રેખા ઉપરના ખૂણા એકબીજાને પૂરક હોય. તો અહીં કૌંસમાં આપણે એની શરત પણ લખી લઈએ. શરત લખવી ખાસ જરૂરી છે કે આપણે કઈ શરતે આ કામ કર્યું છે. અહીં હું લખી નાખીશ રેખિક જોડના ખૂણા. મેં રેખિક જોડના ખૂણા લખી નાખ્યા. તો ખૂણા ઈને હું સૂત્રનો કરતા બનાવું, તેથી ઈ બરાબર 180 અંશ ઓછા 125 અંશ. તો તેથી ખૂણો ઈ બરાબર મને કેટલા મળશે? તો કે 125 માંથી 180 જાય તો મને 55 અંશ મળશે. આપણો એક ખૂણો આપણને મળી ગયો ઈ. હવે આપણને ખબર છે, આપણે આવી ચોકડી ભણ્યા હતા યાદ હોય તો, આ ખૂણો અને આ ખૂણો સરખો હોય. હવે ઈ જો 55 હોય તો એની સામેનો ખૂણો એટલે કે એફ પણ થઈ જાય 55. કયા નિયમને આધારે ભણ્યા હતા? તો કે આપણે અભિકોણો ભણ્યા હતા. અભિકોણ એટલે કે આ રીતના ચોકડીના સામસામેના ખૂણા સરખા. તો આપણે લખીએ તેથી ખૂણો ઈ બરાબર ખૂણો એફ. તો તેથી ખૂણો ઈ બરાબર ખૂણો એફ બરાબર 55 અંશ. હવે કયા શરતને આધારે મેં આ કર્યું? તો કઈ લખી નાખું અભિકોણની જોડ, અથવા તો ખાલી લખી નાખું અભિકોણ. અભિકોણ એટલે કે હું ચોકડી વાળું એક્સ આપણે ભણતા હતા. હવે તો મને તો તેથી ખૂણો એફ બરાબર 55 અંશ. આપણને આ બીજો ખૂણો પણ મળી ગયો. હવે સામે જતા રહીએ તો તમને અહીંયા ઝેડ દેખાતો હશે. આ ઝેડ દેખાતો હશે. હું અહીં એક ખાલી ઝેડ જ દોરી લઉં. આપણે આ પાછું દોરી અને જેટલો ઝેડ છે ને એટલો જ રહેવા દો, બાકી બધું સાફ કરી દો. આટલું રહેવા દીધું. તો અહીંયા કયો ખૂણો છે? તો કે અહીંયા છે એફ અને તો એની સામે કયો ખૂણો આવે છે? એ. તમે એમ કે તમને એવું થાય સાહેબ આ તો એન છે, આ ક્યાં ઝેડ છે? અને આમ કરી નાખો તો અહીંયા થઈ ગયું એફ અને અહીંયા થઈ ગયું એ. આપણે અત્યાર સુધી આપણે ઝેડ નો સિમ્બોલ ભણ્યા, પણ એવું જરૂરી નથી કે ઝેડ ની ફોર્મમાં આવે. ઊંધો ઝેડ પણ આવે, ઊભો ઝેડ આવે. ઊભો ઝેડ મતલબ એન બની જાય, ઊંધો એન પણ થઈ જાય. તો આ એફ અને એ સરખા થશે. આ એફ અને એ સરખા થશે. કયા નિયમને આધારે? તો કે આપણે યુગ્મકોણો ભણ્યા હતા. યુગ્મકોણનો સિમ્બોલ શું હતો? ઝેડ. આપણે રેખિક જોડ ભણ્યા, અભિકોણ ભણ્યા, અભિકોણનો સિમ્બોલ હતો એક્સ. હજી આપણે અનુકોણ ભણશું. અનુકોણનો સિમ્બોલ શું હતો? તો કે એફ. તો ઝેડ જેવા ખૂણા થયા. તો હું એફ અને એને સરખા કરી દઈશ. તો અહીં લખીશ તેથી ખૂણો એફ બરાબર ખૂણો એ. અહીં શું કઈ શરત લખી નાખું? તો કે યુગ્મકોણ. તો તેથી ખૂણો એ બરાબર એફ જેટલો જ થાય. એફ કેટલા છે? 55. તો કે 55 અંશ. હવે આપણને ખૂણો એ પણ મળી ગયો.
હવે એ મળી ગયો તો ખૂણો સી મળી જશે અને ખૂણો સી કઈ રીતે મળશે તો કે આ રીતે એક્સ સ્વરૂપમાં. એક્સ મતલબ કયો તો કે અભિકોણ. આ રીતે આમ ચોકડી હોય તો સામસામેના ખૂણા સરખા થાય, જેને આપણે અભિકોણ કહેતા હતા તો એક્સ સ્વરૂપે યાદ રાખતા હતા. તો આપણે લખો તેથી ખૂણો એ બરાબર એની સામે કયો ખૂણો છે તો કે ખૂણો સી. એ બરાબર ખૂણો સી કઈ શરત લાગશે તો કે અભિકોણ. અભિકોણ મતલબ કે એક્સ, ચોકડી જેવું સામસામેના સરખા. તો આપણે લખીએ તેથી ખૂણો સી બરાબર 55 અંશ. હવે આપણને મળ્યા કેટલા કેટલા તો કે આપણને ઈ મળી ગયો, આપણને એફ મળી ગયો, એ મળી ગયો અને સી મળી ગયો. હવે બાકી રહ્યો ડી અને બી, તો એને આપણે ગોતી લઈએ. તો ડી આપણને કઈ રીતે મળશે તો હવે તમને ક્યાંક એફ દેખાતો હોવો જોઈએ. જો અહીં હું ખાલી એફ દોરી લઉં. આ છે ડી ખૂણો અને આ છે 125. તો એફ એટલે આપણે શું યાદ કરતા હતા તો કે અનુકોણો. તો આ 125 છે તો ડી પણ કેટલો થઈ જશે, આ ડી ખૂણો એ પણ 125 થઈ જાય. આખી આપણે સમાંતર રેખા દોરી નથી, આ સમાંતર રેખાની છેદિકાથી બનતા એક સાઈડનું જે એફ બનતો હોય એ સરખા હોય. તો અહીં આપણે લખી લઈએ તેથી ખૂણો એફ બરાબર 125 અંશ. શા માટે? આને નામ આપવું તો આપી શકાય, તમે કન્ફ્યુઝન ન થાવ તો આને કોઈ પણ નામ આપી શકાય, પણ આપણે ડાયરેક્ટ જ લખી દીધું ડી બરાબર ખૂણો ડી બરાબર 125 અંશ. કઈ શરતને આધારે તો કે એફ યાદ કર્યું હતું અને એફ એટલે કે અનુકોણ. તો અહીં લખી નાખીએ અનુકોણ. જો એફ એટલે અનુકોણ, અભિકોણ એટલે કે એક્સ, યુગ્મકોણ એટલે કે ઝેડ અને રેખિક જોડ એટલે કે સીધી લીટી. આટલું યાદ રાખજો કારણ કે આ બધું કન્ફ્યુઝન વાળું છે. અત્યારે યાદ રહી જશે અનુકોણ અભિકોણ, મહિનો દિવસ પછી યાદ કરવા જશો ને તો કોના માટે એફ હતો, કોના માટે એક્સ હતો, કોના માટે ઝેડ હતો યાદ રહેશે નહીં, એટલે ક્યાંક લખી લેજો. તો આપણને ડી બરાબર શું મળી ગયું તો લખીએ તેથી ખૂણો ડી બરાબર 125 અંશ. હવે આપણને ખૂણો ડી પણ મળી ગયો, બાકી કોણ રહ્યો ખૂણો બી. કયા નિયમ પ્રમાણે ગોતશું તો કે અભિકોણ. અભિકોણ મતલબ કે ચોકડી વાળું સામસામેના સરખા. આ ચોકડી કરીએ તો સામસામેના ખૂણા સરખા હોય તો ખૂણો ડી બરાબર ખૂણો બી. શરત લખી નાખીએ અભિકોણ. તો તેથી ખૂણો બી પણ કેટલો થઈ જશે, ડી 125 હોય તો બી કેટલો થઈ જાય 125 અંશ. વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ત્રીજા પછી ચોથો દાખલો ફોટોની એક લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.